ગંભીરા પુલ દુર્ઘટનાને લઈને જે પ્રકારે સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો છે અને ત્યારબાદ હવે ગુજરાતનું જે તંત્ર જાગ્યું છે અને જર્જરિત જે બ્રિજો છે તેના પરની અવર જવર બંધ કરી છે, ત્યારે વડોદરાની મધ્યમાં પણ કેટલાક સ્થળો એવા છે જે જર્જરિત છે. તે પૈકી એક છે લગભગ 65 વર્ષ જૂનો વિશ્વામિત્રી બ્રિજ. આ વિશ્વામિત્રી બ્રિજ આપણે જોઈ રહ્યા છે. ગુજરાત ટ્રેક્ટર બ્રિજ તરીકે પણ કેટલાક લોકો તેને ઓળખે છે, કારણ કે નજીકમાં જે કંપની આવેલી હતી. તો આ બ્રિજ લગભગ 65 વર્ષ ઉપરાંત જૂનો છે અને હવે તેના પણ કાંગરા ખરવા લાગ્યા છે. અત્યારે બ્રિજ પર નજર કરશો તો ત્યાં માત્ર ને માત્ર તિરાડો અને ઉખડી પડેલા ગાબડા જોવા મળી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જ્યારે કોઈ ભારદારી વાહન અહીંથી પસાર થાય છે ત્યારે અહીંથી મોટા મોટા ગાબડા પડે છે તેવી ફરિયાદ અહીંના સ્થાનિક કરી રહ્યા છે. બ્રિજની નીચે અને બ્રિજની આસપાસ એક મોટો રહેણાંક વિસ્તાર છે. હું આપને બતાવવા માંગીશ તો આ રહેણાંક વિસ્તાર આપ જોશો કે આ રહેણાંક વિસ્તારના જે નાગરિકો છે તેમની અવર જવર પણ બ્રિજ નીચેથી થતી હોય છે. આવા સંજોગોમાં આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મોટી જોખમને સર્જી શકે છે.